વિક્ટર ડેવિડ બ્રેનરને 19 વર્ષની ઉંમરે અમેરિકામાં ડાયમેકરનું કામ મળ્યું. તેથી રશિયાથી અમેરિકા આવીને તેઓ વસ્યા. આજે તેઓ અમેરિકાના મોટા શિલ્પી શાસ્ત્રી ગણાય છે. આ બ્રેનરે અમેરિકાના ચલણ પેની ઉપર અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનો ચહેરો કંડાર્યો હતો. શા માટે બ્રેનરે નાનો સિક્કો એટલે કે પેની પસંદ કર્યો? એનું કારણ તે આપે છે કે નાનો સિક્કો સામાન્યમાં સામાન્ય માણસના ખિસ્સામાં પણ હોય છે, અને એ રીતે લિંકનનો ચહેરો સામાન્ય માણસ પણ પોતાના ખિસ્સામાં રાખી શકે. આવા સામાન્ય માણસો વિશે લિંકને કહ્યું હતું કે ઈશ્વર સામાન્ય માણસો ઉપર વધારે પ્રેમ કરતા હોવા જોઈએ, કારણ કે ઈશ્વરે સામાન્ય માણસોને વધારે સંખ્યામાં બનાવ્યા છે. બ્રેનરનો એવો ખ્યાલ હતો કે ગરીબ અને સામાન્ય માણસ પોતાના ખિસ્સામાં રહેલ પેનીને જુએ અને લિંકનનો ચહેરો જુએ, ત્યારે નિરાશ થયેલો, હતાશ થયેલો એવો ગરીબ અને સામાન્ય માણસ પણ મહાન પ્રેસિડેન્ટ લિંકનનો ચહેરો જોઈને દિલાસો અને ઉત્તેજન મેળવી શકે. મિત્રો, બાઇબલમાં પ્રેરિત પાઉલ લખે છે કે ખ્રિસ્તને પહેરી લો. લોકોના હૃદયમાં ખ્રિસ્તની પ્રતિમા ઉપસાવો, જેથી ગરીબ અને સામાન્ય માણસ પણ તેનાથી હિંમત, ઉત્તેજન અને દિલાસો મેળવી શકે.